વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર। આજે આપણે સામાજિક વિજ્ઞાન વિષયમાં 13મો પાઠ શીખીશું। 13મા પાઠનું નામ છે ભારત દેશનું ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ અને વન્યજીવન વિશે આપણે આ પાઠમાં શીખીશું। ભારત વિશાળ ભૌગોલિક વિસ્તારવાળો દેશ છે, વળી તે ભૌગોલિક વિવિધતા ધરાવે છે। આ વૈવિધ્ય આપણને વિસ્મય પમાડે છે। ઉત્તરમાં હિમાલયની પર્વતમાળા, જેના ઊંચા શિખરો બારેમાસ બરફથી ઢંકાયેલા રહે છે। આપણા દેશના ઉત્તરે હિમાલય પર્વતમાળા આવેલી છે, જેના જે શિખરો છે તે આખું વર્ષ બરફથી ઢંકાયેલું રહે છે। પૂર્વમાં બંગાળનો ઉપસાગર આવેલો છે। પૂર્વ દિશામાં શું આવેલો છે? બંગાળનો ઉપસાગર। પશ્ચિમે અરબ સાગર આવેલો છે અને દક્ષિણમાં હિન્દ મહાસાગર આવેલો છે। એ અંડરલાઇન કરી લેજો। ભારત લગભગ 32.8 લાખ ચોરસ કિલોમીટર ક્ષેત્રફળ ધરાવે છે। આપણો દેશ એ આખી પૃથ્વી પર કેટલો વિસ્તાર રોકે છે? તો 32.8 લાખ ચોરસ કિલોમીટર। એ પણ અંડરલાઇન કરજો। તેનો અંદાજિત વ્યાપ ઉત્તરમાં કાશ્મીરથી લઈને દક્ષિણમાં કન્યાકુમારી સુધી 3214 કિલોમીટર, એટલે કે કાશ્મીરથી કન્યાકુમારી સુધી ઉત્તરથી દક્ષિણ સુધીમાં એનો માપ કેટલું થાય છે? તો 3214 કિલોમીટર। અને પૂર્વમાં અરુણાચલથી પશ્ચિમમાં ગુજરાતના કચ્છ સુધી, પૂર્વ દિશામાં અરુણાચલ પ્રદેશથી લઈને પશ્ચિમમાં ગુજરાતના કચ્છ સુધીમાં 2933 કિલોમીટર જેટલો વિસ્તરેલો છે। એ પણ અંડરલાઇન કરજો। લાંબા સમુદ્ર કિનારા, ઊંચી પર્વતમાળાઓ, દૂર દૂર સુધી ફેલાયેલા નદી મેદાનો, ઉબડ ખાબડ ઉચ્ચ પ્રદેશ અને કિનારાથી દૂર આવેલા ટાપુઓ જેવા વિવિધ ભૂમિ સ્વરૂપો અહીં જોવા મળે છે। આબોહવા અને વનસ્પતિ સાથે સંસ્કૃતિ અને ભાષાની વિવિધતા પણ આપણને ઊંડીને આંખે વળગે છે। આપણા રિવાજો અને પરંપરાઓમાં ભિન્નતાઓ જોવા મળે છે અને આ વિવિધતા અને એક રાષ્ટ્રની ભાવના આપણને વિશ્વમાં એક વિશિષ્ટ ઓળખ અપાવે છે। તો હવે આપણે પહેલો ટૉપિક જોઈએ, ભારતના પ્રાકૃતિક વિભાગો। ભારતના ભૂપૃષ્ઠની આધારે તેના પ્રાકૃતિક વિભાગો પાડવામાં આવ્યા છે। જે ભારતનું ભૂપૃષ્ઠ છે તેના આધારે આપણા પ્રાકૃતિક વિભાગોને પાડવામાં આવેલા છે। ઉત્તરમાં આવેલો મહદ અંશે હિમાલય સીમા રક્ષકનું કાર્ય કરે છે। ઉત્તર દિશામાં આવેલો હિમાલય તે આપણા દેશનો રક્ષક કરે છે, સીમાનું રક્ષણ કરે છે। તેની ઉત્તર દક્ષિણ ફેલાયેલી સમાંતર પર્વતમાળાને 3 ભાગમાં વહેંચવામાં આવે છે। તેની છેક ઉત્તરમાં મહાહિમાલય કે હિમાદ્રી પર્વતમાળામાં વિશ્વનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ આવેલું છે। જે હિમાલયના જે પર્વતમાળામાં આવેલું વિશ્વનું સૌથી ઊંચું શિખર, તમને એવું પૂછવામાં આવે કે આખા વિશ્વમાં સૌથી ઊંચું શિખર કયું છે? તો એ માઉન્ટ એવરેસ્ટ છે, અંડરલાઇન કરજો। ત્યારબાદ તેની દક્ષિણે મધ્ય હિમાલય કે હિમાચલ નામથી ઓળખાતી પર્વતમાળા આવેલી છે, જ્યાં દર્શનીય સ્થળો અને યાત્રાધામો આવેલા છે। ત્યાં શિવ ભગવાનના કેટલા બધા દર્શનીય સ્થળો અને યાત્રાધામો પણ આવેલા છે। તેની દક્ષિણે શિવાલિક કે લઘુ હિમાલય નામે ઓળખાતી પર્વતમાળાઓ આવેલી છે। એ પણ અંડરલાઇન કરજો। હિમાલયને દક્ષિણે ગંગા, સતલુજ, યમુના, બ્રહ્મપુત્ર અને તેની શાખા નદીઓએ ઠાલવેલા કાંપથી બનાવેલ વિશાળ મેદાનો આવેલું છે। આ બધી નદીઓ છે તેના લીધે ઘણા વિશાળ મેદાનોની રચના થઈ છે। આ નદીઓથી બનેલા મેદાન સમતલ અને ખેતી માટે ફળદ્રુપ ઉપજાઉ જમીન ધરાવે છે। જે નદીના કાંપથી બનેલા જે મેદાનો છે તે મેદાનો પર જમીન એકદમ ફળદ્રુપ છે, ઉપજાઉ છે, જેથી ખેતી સારી એવી થાય છે। ત્યાં વધુ ખેત ઉત્પાદન થતું હોવાથી મેદાનોમાં ગીચ વસ્તી જોવા મળે છે।
અંડરલાઇન કરજો એ પણ. ભારતના પશ્ચિમ ભાગમાં ભારતીય મહામરુસ્થળ આવેલું છે. ત્યાં ગરમી વધારે તથા વરસાદનું પ્રમાણ નહિવત હોય છે. ભારતના પશ્ચિમ ભાગમાં ભારતીય મહામરુસ્થળ આવેલું છે. ત્યાં ગરમી વધારે તથા વરસાદનું પ્રમાણ કેવું છે? ઓછું હોય છે, એકદમ ઓછું, નહિવત જેવું. ક્યારેક તો સળંગ 3-4 વર્ષ સુધી વરસાદ થતો નથી. તો કોઈ વાર એવું પણ થાય કે સળંગ એક સાથે 3-4 વર્ષ સુધી વરસાદ પડતો જ નથી. આ ક્ષેત્રમાં વનસ્પતિનું પ્રમાણ ખૂબ જ ઓછું જોવા મળે છે, કારણ કે ત્યાં વરસાદ ખૂબ જ ઓછો પડે એટલા માટે ત્યાં વનસ્પતિ પણ થઈ શકતી નથી. એવું સ્થળ એટલે કયું છે? મહામરુસ્થળ. એ પણ અંડરલાઇન કરજો. ઉત્તરના મેદાનોની દક્ષિણે ઊંડા ત્રિકોણાકારે દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ આવેલો છે. તેનું ભૂપૃષ્ઠ સમતલ નથી. તેના કેટલાક ભાગો ઊંચા તો કેટલાક ઓછી ઊંચાઈ ધરાવે છે. અહીં ઘણી પર્વતમાળાઓ અને પહાડી વિસ્તારો આવેલા છે, જેમાં દુનિયાનું સૌથી પ્રાચીન પર્વતમાળા અરવલ્લી, જે આ ક્ષેત્રની ઉત્તર પશ્ચિમે આવેલી છે. દુનિયાની સૌથી પ્રાચીન પર્વતમાળા એટલે કે અરવલ્લીની પર્વતમાળા, જે આ ક્ષેત્રમાં ઉત્તર અને પશ્ચિમે આવેલી છે, એ પણ અંડરલાઇન કરજો. તેની દક્ષિણ પૂર્વમાં વિંધ્યાચલ અને સાતપુડાની પર્વતમાળાઓ આવેલી છે. પૂર્વથી પશ્ચિમ તરફ વહીને અરબ સાગરને મળતી નર્મદા અને તાપી વિંધ્યાચલ અને સાતપુડાની પર્વત શ્રેણીમાંથી વહે છે. દક્ષિણના ઉચ્ચ પ્રદેશની પૂર્વ દિશામાં પૂર્વ ઘાટ અને પશ્ચિમ દિશામાં પશ્ચિમ ઘાટ આવેલો છે. એ પણ અંડરલાઇન કરજો. જે પૈકી પશ્ચિમ ઘાટ સળંગ જ્યારે પૂર્વ ઘાટ તૂટક છે. આ ઉચ્ચ પ્રદેશો જ્વાળામુખીથી બનેલા હોવાથી તે ક્ષેત્રોમાં ખનિજો વિપુલ પ્રમાણમાં મળી આવે છે. આ ઉચ્ચ પ્રદેશો જ્વાળામુખીથી બનેલા હોવાથી તે ક્ષેત્રોમાં શું વધારે મળી આવે છે? તો ખનિજો. એ પણ અંડરલાઇન કરજો. વિદ્યાર્થી મિત્રો, તમને અહીં એક નકશો જોવાનો મળે છે. એ નકશામાં આપણે જે અત્યાર સુધીમાં જે બધું શીખી ગયા તે બધું તમને જોવાનું મળશે. તો તમે એમાં જુઓ તો તમને ભારતીય મહામરુસ્થળ કે જ્યાં ખૂબ જ ઓછો વરસાદ પડે તે તમને રાજસ્થાન રાજ્ય છે ત્યાં તમે જુઓ તો તમને દેખાશે. પછી તમે ઉપર જુઓ તો તમને હિમાલયની પર્વતમાળાની જે શ્રેણી છે તે બી તમને જોવાનો મળશે. પછી અરબ સાગર જોવાનો મળશે, બંગાળનો ઉપસાગર જોવાનો મળશે, નીચે હિન્દ મહાસાગર જોવાનો મળશે. પછી બધી નદીઓ જે આપણે જોઈ, નર્મદા નદી, સાબરમતી નદી, રાવિ નદી, ગંગા નદી, યમુના નદી, સતલુજ નદી, ચિનાબ નદી, સિંધુ નદી, આ બધી નદીઓ પણ અંદર દર્શાવેલી છે. તો એ બધી નદીઓ, બધા પ્રદેશો, એ બધુંને તમારે બરાબર નકશામાં જોઈને સમજી લેવું. પરીક્ષામાં જો નકશો પૂછાય તો તમારે નકશો ભરવું પણ પડશે. અને પરીક્ષા માટે જો ધારો કે નકશો પૂછાય તો આ નકશો ખૂબ જ ઉપયોગી છે, જેથી એને વધારે તમારે અભ્યાસ કરવું. તમને એમાં પશ્ચિમ ઘાટ, પૂર્વ ઘાટ પણ જોવાના મળશે દક્ષિણમાં, જ્યાં લીટી બી કરેલી છે, જેથી તમને સહેલાઈથી જોવા મળે. પછી ભારતના જે પાડોશી દેશો છે, પાકિસ્તાન, ચીન, જાપાન, બાંગ્લાદેશ, તિબેટ, મ્યાનમાર, શ્રીલંકા, અફઘાનિસ્તાન, આ બધા જ દેશો પણ તમને જોવાના મળશે. અને વચ્ચે જે મિડલમાં જે લાઈન દોરેલી છે, તૂટક લાઈનવાળી, ડોટવાળી સીધી એ કર્કવૃત છે. જે કર્કવૃત છે જે આપણા ભારતના મધ્યમાંથી પસાર થાય છે. પૂર્વ ઘાટની પૂર્વમાં અને પશ્ચિમ ઘાટની પશ્ચિમ કિનારાના મેદાનો આવેલા છે. જે પૂર્વ ઘાટ તેની પૂર્વમાં અને પશ્ચિમ ઘાટના પશ્ચિમમાં જે કિનારાના મેદાનો આવેલા છે, જેને પૂર્વ કિનારાનું મેદાન અને પશ્ચિમ કિનારાનું મેદાન કહેવાય છે. જે નકશામાં જે તમને લીલા કલરનો ભાગ દેખાય છે એ બધા મેદાનો છે. એ શું છે? મેદાન. એટલે જ્યાં પૂર્વ ઘાટ છે ત્યાં પૂર્વ કિનારાનું મેદાન,
જ્યાં પશ્ચિમ ઘાટ છે ત્યાં પશ્ચિમ કિનારાનું મેદાન એમ તમારે નકશામાં ભરવું. આ મેદાનોમાં પૂર્વ કિનારાના મેદાનની તુલનામાં પશ્ચિમ કિનારાનું મેદાન સાંકડું છે. પૂર્વ કિનારામાં તમે નકશામાં જો તમે જુઓ તો તેની કમ્પેરમાં તમને પશ્ચિમમાં મેદાન કેવું દેખાય છે? સાંકડું. જ્યાં લીલા કલરનો ભાગ છે એ મેદાનો છે, તો પશ્ચિમમાં ઘણો ઓછો ભાગ દેખાય છે. ગોદાવરી, મહાનદી, કાવેરી, કૃષ્ણા પૂર્વ તરફ વહીને ફળદ્રુપ મુક્ત ત્રિકોણ પ્રદેશ બનાવી બંગાળાના ઉપસાગરને મળે છે. નકશામાં બી તમે જુઓ તમને ગોદાવરી, મહાનદી, કાવેરી, કૃષ્ણા બધી નદીઓ, એ બધી નદીઓ અગાડી કયા સાગરને મળે છે? તો બંગાળનો ઉપસાગરને મળે છે. બ્રહ્મપુત્ર અને ગંગા નદીએ બંગાળના ઉપસાગરમાં સુંદરવા નામના વિશાળ મુક્ત ત્રિકોણ પ્રદેશની રચના કરેલી છે. જ્યારે ગંગા અને બ્રહ્મપુત્ર નદી છે તેણે બંગાળના ઉપસાગરમાં એક વિશાળ મુખ ત્રિકોણ પ્રદેશની રચના કરેલી છે, જેનું નામ છે સુંદરવન. આ બધી વસ્તુ તમારે નકશામાંથી બરાબર જોઈને શોધીને શીખી લેવું. ભારતમાં 2 ટાપુ સમૂહ આવેલા છે. ભારતમાં કેટલા ટાપુ સમૂહ આવેલા છે? તો 2. બંગાળના ઉપસાગરમાં દક્ષિણ પૂર્વે આવેલા અંદમાન અને નિકોબાર તથા અરબ સાગરમાં કેરળના કિનારાથી પશ્ચિમે પરવાળાથી બનેલા લક્ષદ્વીપ ટાપુઓ. ભારતની છેક દક્ષિણે હિન્દ મહાસાગર આવેલો છે. નકશામાં જો તમે જુઓ તો તમને બંગાળનો જે ઉપસાગર છે એ ઉપસાગરમાં તમે નીચે જુઓ તો તમને અંદમાન નિકોબારનો ટાપુ ભારત એમ લખેલું છે, એ પણ આપણા ભારત દેશનો હિસ્સો છે અને એ બધા ટાપુ છે, દરિયાની વચ્ચોવચ્ચ આવેલા છે. જ્યારે તમે પશ્ચિમમાં જુઓ અરબ સાગરમાં તો ત્યાં તમે બાજુમાં મલબાર તટ એમ લખેલું છે, એની બાજુમાં જુઓ તો તમને લક્ષદ્વીપ ભારત, એ લક્ષદ્વીપ ટાપુઓ છે, એ પણ એ ભારતના નકશાનો હિસ્સો છે, આપણા દેશનો જ હિસ્સો છે. એ બધા ટાપુકીય પ્રદેશો છે જ્યાં પણ ઘણા વસ્તીઓ રહે છે. અને નીચે છેલ્લે તેમાં તમે જુઓ તો તમને હિન્દ મહાસાગર જોવાનો મળશે. અને ઉપર શું આવેલા છે? ઉત્તરે હિમાલય પર્વતમાળા આવેલી છે, નીચે હિન્દ મહાસાગર આવેલો છે. નીચે એક નકશો આપેલો છે. એ નકશામાં જે બધી વિગતો આપેલી છે એમાં ભારતીય મહામરુસ્થળ, ગંગાનું મેદાન, હિમાલય, પૂર્વ ઘાટ, પશ્ચિમ ઘાટ, પૂર્વ કિનારાનું મેદાન, પશ્ચિમ કિનારાનું મેદાન, અંદમાન નિકોબાર ટાપુઓ, લક્ષદ્વીપ ટાપુ, અરબ સાગર, બંગાળનો ઉપસાગર અને હિન્દ મહાસાગર, એ બધું મેં તમને નકશામાં બતાવ્યું જ છે. એ બધું તમારે આ નકશામાં પેન્સિલથી ભરી દેવાનું, કારણ કે એ નકશો પરીક્ષા માટે ઉપયોગી છે, જેથી એને તમારે એનો અભ્યાસ પણ કરવો, પ્રેક્ટિસ પણ કરવું. ભારતની આબોહવા વાતાવરણમાં થતા રોજિંદા ફેરફારને હવામાન કહે છે અને કોઈપણ સ્થળના હવામાનના તત્વોની આશરે 30 વર્ષની સરેરાશ પરિસ્થિતિને આબોહવા કહેવાય છે. અંડરલાઇન કરજો. તમે અનુભવ્યું હશે કે ક્યારેક ગરમીનું પ્રમાણ વધે તો ક્યારેક ઠંડીનું, તો વળી ક્યારેક આકાશ વાદળછાયું બની જાય છે અને સૂર્ય વાદળો પાછળ ઢંકાઈ જાય છે. પવન વગેરેની વિગતો તમે રેડિયો કે ટીવી દ્વારા જાણી હશે. ભારતમાં નીચે મુજબની ઋતુઓ અનુભવાય છે. તમે બધાએ અત્યાર સુધીમાં અનુભવ્યું હશે. ઘણીવાર આપણને ઠંડી લાગે, કોઈ વાર ગરમી પણ લાગે, કોઈ વાર આકાશમાં વાદળો છવાઈ જાય છે, વરસાદ પણ પડે છે, સૂર્ય બી વાદળોમાં ઢંકાઈ જાય છે. એટલે તમને વાતાવરણમાં તમને બદલાવ થતો જોવાનો મળે. એ બધું શાના લીધે થાય છે? ઋતુઓના લીધે થાય છે. તો આપણા દેશમાં મુખ્ય 4 ઋતુઓ છે. તેમાંની પહેલી છે શિયાળો. શિયાળો કયા મહિનામાં આવે છે? તો એ ડિસેમ્બરથી ફેબ્રુઆરી. હવે ફેબ્રુઆરી મહિનો પતી ગયો અને માર્ચ આવી ગયો, એટલે શિયાળાની ઋતુ આપણે પૂરી થઈ ગઈ છે. છતાં પણ આપણને સવારમાં અને સાંજે થોડી થોડી ઠંડી લાગે છે. શિયાળાને ઠંડીની ઋતુ પણ કહેવાય છે. બીજું છે ઉનાળો. ઉનાળો તે માર્ચથી મે. હવે માર્ચ મહિનો ગઈકાલથી સ્ટાર્ટ થઈ ગયો, એટલે હવે કયો ઋતુ ચાલે છે? ઉનાળાની ઋતુ
જે માર્ચથી મે એટલે કે માર્ચ એપ્રિલ ને મે, જેને ગરમ ઋતુ પણ કહેવાય છે. ત્યાર પછી આવે છે ચોમાસું, જે કયા મહિનામાં આવે તો જૂનથી સપ્ટેમ્બર, એટલે કે જૂન, જુલાઈ, ઓગસ્ટ ને સપ્ટેમ્બર, આ 4 મહિના ચોમાસાની ઋતુ આવે છે, જેને વર્ષા ઋતુ પણ કહેવાય છે. ત્યાર પછી આવે છે ચોથું, પાછા ફરતા મોસમી પવનોની ઋતુ, જે ઓક્ટોબરથી નવેમ્બર. ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં કઈ ઋતુ હોય તો પાછા ફરતા મોસમી પવનોની ઋતુ, જેને શરદ ઋતુ કે નિવર્તન ઋતુ પણ કહેવાય છે. તો કઈ ઋતુ કયા મહિનામાં આવે છે એનો પણ ટીક કરી લેવું, એ પણ પરીક્ષામાં પૂછી શકાય. હવે આપણે ઋતુ વિશે ડિટેલમાં શીખીશું. પહેલું છે શિયાળો, જેને અંગ્રેજીમાં વિન્ટર કહેવાય છે. શિયાળો એ ઠંડીની ઋતુ છે. શિયાળો શાની ઋતુ છે? ઠંડીની. આ દિવસોમાં સૂર્યના કિરણો ત્રાંસા પડતા હોવાથી અને ક્યારેક હિમવર્ષા થવાથી ઉત્તરના મેદાનમાં અને હિમાલયના પર્વતીય પ્રદેશોમાં તાપમાન નીચું જાય છે. શિયાળાની ઋતુમાં સૂર્યના કિરણો કેવા પડે છે? ત્રાંસા. તો ક્યારેક જે હિમવર્ષા પણ થાય છે ઠંડા પ્રદેશોમાં, જેનાથી તાપમાન કેવું જાય છે? નીચું જાય છે. ગુજરાતના ઉત્તર ભાગમાં આવેલ વિસ્તારોમાં રાજ્યના બીજા વિસ્તારો કરતાં વધુ ઠંડી અનુભવાય છે. આ ઋતુમાં દિવસો ટૂંકા હોય છે. શિયાળાની ઋતુમાં દિવસો કેવા હોય છે? ટૂંકા. અને રાત કેવી હોય છે? લાંબી. એટલા માટે તો આપણે રાત્રે બહુ ઊંઘવાનું મન થાય ઠંડીની ઋતુમાં. ચાલો, તો શિયાળાની ઋતુનો ટોપિક અંડરલાઇન કરી દેવો આખો. હવે આવે છે ઉનાળો, જેને અંગ્રેજીમાં સમર કહેવાય છે. ઉનાળો અકળાવનારી ગરમીની ઋતુ છે. ઉનાળો એ શાની ઋતુ છે? તો અકળાવનારી. ઉનાળામાં ધીમે ધીમે હવે જુઓ તો જ્યારે એપ્રિલ મહિનો આવશે, એપ્રિલ, મે, આ મહિનામાં એટલી ગરમી પડશે કે આપણે એકદમ અકળાઈ જઈશું, આપણને ગરમી સહન નહીં થશે. આ દિવસોમાં સૂર્યના કિરણો લગભગ સીધા પડતા હોવાથી તાપમાન ઊંચું જાય છે. આ દિવસોમાં સૂર્યના કિરણો કેવા પડે તો એકદમ સીધા પડતા હોવાથી તાપમાન ઊંચું જાય છે. જોકે સમુદ્ર કિનારાના પ્રદેશોમાં ગરમીનું પ્રમાણ દેશના ખંડીય ભાગો કરતાં ઓછું રહે. પણ જે સમુદ્ર કિનારાના પ્રદેશો છે ત્યાંનું ગરમીનું પ્રમાણ થોડું ઓછું રહે છે સમુદ્રના પાણીના ઠંડકના લીધે. બપોરે ગરમ સૂકો પવન ફૂંકાય છે, જેને લૂ કહેવાય. ઉનાળામાં જોજો તો બપોરે જે સૂકા પવનો ફૂંકાય, જે આપણને ઘણી ગરમી આપે છે, જેને લૂ કહેવામાં આવે છે. આ ઋતુ દરમિયાન ગુજરાતના ઉત્તર ભાગ અને રાજસ્થાનના પશ્ચિમ ભાગમાં વધુ ગરમી અનુભવાય છે. આપણા ગુજરાતનો જે ઉત્તર ભાગ અને રાજસ્થાનનો પશ્ચિમ ભાગમાં ઉનાળામાં ખૂબ જ વધારે ગરમી અનુભવાય છે. આ ઋતુમાં દિવસો શિયાળાની તુલનામાં લાંબા હોય છે. ઉનાળાની ઋતુમાં દિવસો કેવા હોય? લાંબા, અને રાત ટૂંકી હોય છે. તો આ ઉનાળાનો ટૉપિકને પણ અંડરલાઇન કરી લેવો. હવે આપણે જોઈશું ચોમાસું, જેને અંગ્રેજીમાં મોન્સૂન કહેવાય છે. ચોમાસું વરસાદની ઋતુ છે. દક્ષિણ પશ્ચિમની વચ્ચે આવેલું નૈઋત્ય દિશામાંથી વાતા પવનો સમુદ્ર પરથી ફૂંકાતા હોવાથી તે ભેજવાળા હોય છે. આ પવનો વરસાદ લાવે છે. જે નૈઋત્ય દિશામાંથી આવતા પવનો તે કેવા પવનો હોય છે? મોસમી પવનો હોય છે. તેને એ પવનો શું લાવે છે? વરસાદ લાવે છે. આ પવનોનો એક ફાંટો અરબ સાગર પરથી આગળ વધી કેરળ, મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્ય ભારત સુધી પહોંચે છે. આપણે ઘણીવાર ન્યૂઝમાં કેવું જોયું હશે કે ચોમાસું સૌથી પહેલાં કેરળમાં આવે છે. એટલે કે ચોમાસાની જે શરૂઆત આપણા દેશમાં કઈ જગ્યાએ થાય છે? તો કેરળમાંથી થાય છે. ત્યાંથી આગળ વધીને મહારાષ્ટ્રમાં આવે, મહારાષ્ટ્રમાંથી પછી આવીને આપણા ગુજરાતમાં આવે, અને ત્યાર પછી એ મધ્ય ભારત સુધી પહોંચે છે. જ્યારે બીજો ફાંટો બંગાળના ઉપસાગર, અંદમાન દ્વીપ સમૂહ, પૂર્વ ભારત થઈ ગંગાના મેદાનોમાં આગળ વધે છે. હવે આ બંને ફાટા આગળ જતાં એકબીજાને મળી, આ બંને જે ફાટા બે જગ્યાએથી જે વરસાદો આવે તે બધા આગળ જતાં બધા એકબીજાને મળી જાય છે. પછી પશ્ચિમ ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ અને પૂર્વ રાજસ્થાન સુધી પહોંચી વરસાદ આપે છે. વરસાદના આગમનથી ખેડૂત વર્ગ ખેતીમાં પ્રવૃત્ત થઈ જાય છે. વરસાદનું આગમન થાય તેનાથી સૌથી વધારે જો ખુશ હોય તો એ ખેડૂત લોકો હોય છે. તેનાથી ખેડૂત ખુશ થઈને પોતાના જે ખેતીના કામમાં એ જોડાઈ જાય છે.
આ પવનોના માર્ગમાં પર્વતો આવે ત્યાં વધારે વરસાદ આપે છે. જે પવનો છે મોસમી પવનો તેના માર્ગમાં જે જગ્યાએ પર્વતો હોય ત્યાં વધારે વરસાદ પડે છે. એટલા માટે તો તમે જુઓ આપણા બાજુ ધરમપુર, કપરાડા, સાપુતારા, આહવા, ડાંગ એ સાઈડ વરસાદ વધારે પડે છે, કારણ કે એ બાજુ પર્વતો ઘણા છે. ગુજરાતમાં વરસાદની શરૂઆત જૂન મહિનાના બીજા કે ત્રીજા સપ્તાહથી શરૂ થઈ જુલાઈના પહેલા સપ્તાહ સુધીમાં તો આખા ગુજરાતમાં વરસાદ ઋતુનું આગમન થઈ જાય છે. આપણા ગુજરાતમાં વરસાદ ઋતુની શરૂઆત જૂન મહિનામાં બીજા કે ત્રીજા અઠવાડિયામાં થઈ જતી હોય છે, જ્યારે જુલાઈના પહેલા સપ્તાહ સુધીમાં તો આખા ગુજરાતમાં વરસાદ ઋતુનું આગમન થઈ પણ ચૂક્યું હોય છે. ગુજરાતમાં આ પવનોના માર્ગમાં મોટા પર્વતો ન હોવાથી વરસાદનું પ્રમાણ ઓછું હોય છે. ભારતમાં મોટાભાગની ખેતી વરસાદ આધારિત હોવાથી સારા ચોમાસાનો અર્થે ખેતીમાં મબલક પાક એવો પણ કરાય છે. આપણા ભારતમાં મોટાભાગે ખેતી પર આધારિત દેશ છે, જેથી આપણા દેશમાં સારો વરસાદ પડતો હોય તો ત્યારે સારો એવો પાક પણ આ ઋતુમાં થાય છે. આ ઋતુ ખેતી માટે ખૂબ અગત્યની ગણાય છે. ચોમાસાની ઋતુ એ ખેતી માટે ખૂબ જ અગત્યની ગણાય છે. તો આ ચોમાસાની ઋતુનો પેરેગ્રાફને આખો અંડરલાઇન કરી લેવું. હવે આવે છે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ. આ ઋતુમાં પવનો જમીન પરથી સમુદ્ર તરફ વાય છે. આ ઋતુમાં પવનો જમીન પરથી કઈ તરફ વાય છે? તો સમુદ્ર તરફ. આ પરિસ્થિતિ ચોમાસાથી તદ્દન વિપરીત જોવા મળે છે. આ પરિસ્થિતિ સમુદ્રથી કેવી જોવાની મળે છે? એકદમ વિપરીત. ઉત્તર પૂર્વની વચ્ચે આવેલો ઈશાન દિશામાંથી જમીન પરથી વાટા હોવાથી સૂકા હોય છે પવનો, તેથી વરસાદ આપતા નથી. આ પવનો સૂકા હોવાને કારણે વરસાદ આપતા નથી. આ દિવસોમાં આકાશ વાદળો વિનાનું સ્વચ્છ જોવા મળે છે. આ દિવસોમાં આકાશ વાદળો વિનાનું કેવું હોય છે? એકદમ ચોખ્ખું હોય છે. તાપમાન ઠીક પ્રમાણમાં વધે છે અને તેની લોકોના આરોગ્ય પર વિપરીત અસર પણ પડે છે. ઓક્ટોબર પૂરો થતાં તાપમાન ઘટવા માંડે છે. ઓક્ટોબર મહિનો પૂરો થાય તેમ તાપમાન ઘટવા લાગે છે અને નવેમ્બરની વહેલી સવારે ઠંડુ અનુભવાય છે. આ પવનો બંગાળના ઉપસાગર પરથી પસાર થતાં ભેજવાળા બને છે અને ભારતના પૂર્વ કિનારે આવેલ તમિલનાડુ અને આંધ્રપ્રદેશ માટે આ દિવસોમાં વરસાદ આપે છે. ભારતની આબોહવામાં સ્પષ્ટ ઋતુભેદ અનુભવાય છે. તેની ખાસિયતને કારણે સામાન્ય રીતે મોસમી આબોહવા કહેવાય છે. તો આ પેરેગ્રાફને પણ વિદ્યાર્થી મિત્રો અંડરલાઇન કરી લેજો. હવે આપણે ઉપર જુઓ તો તમને ઋતુઓના નામ લખેલા છે અને બાજુનું જે ખાનું છે એમાં તહેવારના ખાનુંમાં તમારે ઉપર જે બધા તહેવારો લખેલા છે, ઉત્તરાયણ, દશેરા, ધૂળેટી, જન્માષ્ટમી, નાતાલ, શરદ પૂનમ, ચેટીચાંદ અને રક્ષાબંધન. હવે એ તહેવારો કયા ઋતુમાં આવે છે તે તમારે લખવાનું. તે આપણે જોઈ લઈએ. તમે પેન્સિલથી લખી લેજો તમારી બુકમાં. શિયાળામાં ઉત્તરાયણ અને નાતાલ. શિયાળામાં કયા તહેવાર આવે? ઉત્તરાયણ અને નાતાલ. ઉનાળામાં ધૂળેટી અને ચેટીચાંદ. ઉનાળામાં શું આવે છે? ધૂળેટી અને ચેટીચાંદ. ચોમાસામાં જન્માષ્ટમી, રક્ષાબંધન અને દશેરા. ચોમાસુમાં શું આવે? જન્માષ્ટમી આવે, રક્ષાબંધન આવે અને દશેરા. તો પાછા પડતા મોસમી પવનોની ઋતુ એ ક્યારે આવે? તો એ શરદ. એમાં ઋતુમાં કયો તહેવાર આવે છે? તો શરદ પૂનમનો આવે. કયો તહેવાર આવે છે? શરદ પૂનમ. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ આજે આપણે આટલો શીખીશું. બાકીનો પાઠ આપણે બીજા ભાગમાં શીખીશું. બીજો ભાગ આવે ત્યાં સુધીમાં તમારે પાઠનો અભ્યાસ કરતા રહેવાનું છે. અને બીજી ખાસ સૂચના એ છે કે આ આ મહિનામાં તમારી 20 માર્કની ઇન્ટરનલની કસોટી લેવાના છે. તેના માટેની પણ તમારે તૈયારી કરતા રહેવાનું છે. એટલે જે આપણે યુનિટ ટેસ્ટમાં જે ચેપ્ટરો લીધેલા છે તેના પછીના જે 2 ચેપ્ટરો તેનો તમારે અભ્યાસ કરતા રહેવાનું છે. અને હવે આપણે નવા વિડીયોમાં મળશું.